કીધું છે કે હું કરનારને કહેજો તું તારો નથી. કોઈ એમ કે હું આમ મોટો કલાકાર, મોટો બિલ્ડર, મોટો ડોક્ટર, મોટો આમ તેમ, એને કહેજો તું તારો નથી. તો કે કેમ? તો તારી મા એમ કહે કે દીકરો મારો છે, તારા પિતાજી એમ કહે કે દીકરો મારો છે, તારી બેન એમ કહે કે ભાઈ મારો છે, તારો છોકરા એમ કહે કે બાપ મારો છે. પછી જે મિલકતના જાજા ધણી હોય, ધણી નક્કી ન થતો હોય ને એ મિલકત ટ્રસ્ટીઓને આપી દેવામાં આવે. એટલે કવિ કહે છે કે જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રે ભાડાના સાને ફરે છે ગુમાનમાં, તારું તો રહેવું છે ભાડાના મકાનમાં. હવે તમે જુઓ, આ શરીર રૂપી મકાન મેન તમે પરમાત્મા પાસેથી ભાડે રાખ્યું 50-60 વર્ષના પટાઓ, બરાબર. અને હવે એમાં આ શરીર રૂપી મકાન છે ને, એમાં જીવાભાઈ નામના ભાડુતરી છે. જીવ એટલે જીવાભાઈ. હા, દરેકના મકાનમાં જીવાભાઈ રહે છે. ભીખુદાન તો બીજું નામ છે, તમારા નામે બીજા નામ, તમારા શરીર રૂપી મકાનમાં જીવ, જીવાત્મા, જીવાભાઈ તમારા ભાડુતરી છે. હવે ઈશ્વરને જો ભાડું દેવાતું હોય, ટાણે ટાણે હરિભજનનું, સત્સંગનું, સ્મરણનું, તો એ 50-60 વર્ષથી વાંધો ન આવે. નકર તો 20-25 વર્ષે ખાલી કરાવે, ખાલી નીકળ બારો. એટલે કે છે કે લેશે જમણા જાલી, અને પછી તારે કરવું પડશે પલમાં ખાલી. લેશે જમણા જાલી, કરશે પલમાં ખાલી. પછી તારું દાપણ નહીં આવે તેથી આવે તેથી કામમાં અરે રે ભાડાના હવે લેશે જમણા જાલી, પછી તારે કરવું પડશે પલમાં ખાલી. તારું ડાપણ નહીં આવે તેથી કામમાં તારે રહેવું છે ભાડાના મકાનમાં. હવે એક વાત કહી દઉં, એક જણે બંગલો બનાવ્યો સાહેબ 70-80 લાખનો કે કરોડનો. આપણે હું કામ ઓછા કહેવા જોઈએ, આપણે ક્યાં ઉછીના દીધા નથી. એમાં સાધુ પધાર્યા, એ સંત પધાર્યા એટલે સંતને આખો બંગલો બતાવે. બોલો બાબુ, આ મારા મોટા દીકરાનો રૂમ, આ બીજો રૂમ છે, મારા એથી નાના દીકરાનો રૂમ, આ મારા નાના ભાઈનો રૂમ. સાધુ ને શું ભૌતિક સુખમાં સંતોને કઈ રસ ન, આ તો આપણે રૂડું મને એટલે વખાણે બહુ સારું બહુ સારું. બાકી એને શું બધું છોડી નીકળી ગયા હોય, પછી એને ક્યાં પોતાના માટે છે. પછી સાધુને કહે
કે બાપુ અમારે ક્યાંય બહાર ન જવું પડે કે કેમ ઘરનું મશીન ઘરની લઈ લીધી દળાવવા ન જવું પડે ક્યાંય એમ અરે બાપુ એની ક્યાં વાત કરો લુગડા ધોવાનું મશીન લઈ લીધું લુગડા ધોવાય ન જવું પડે હા 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 એમ હા ફ્રીજ લઈ લીધું બાપુ એટલે મારે ટાટા પાણી માટે ક્યાંય જવું ન પડે ક્યાંય બાપુ બહાર ન જવું પડે પછી સાધુ કીધું તારે બહાર તો જવું પડશે તો કાં તો આમ શમશાન નથી કીધું ને નહીં જા તો કાઢવો પડશે એટલે સૂફી સંતની કવિતા કે કોઈ જાયે હે માતા ક્યા હે કોઈ જાયે माता क्या है समझने कुछ नहीं आता है दुनिया क्या है समझ में कुछ नहीं आते कि दुनिया क्या अब हम बोलो आने वाले तो चले जाते हैं वापिस लेकिन जाने वाले नहीं आते तरीका क्या है रोने वाले को हंसकर कहता ये जनाजा ठहर जा लौट के आता हूं तरसता क्या है तुझे तो शौक है हर चीज गिन गिन के लेने की मगर तेरी गिनती नहीं तो दौलत को गिनता क्या है અને जब सांस की डोरी टूटेगी तब दोस्त तेरा यूं बोलेंगे जल्दी ले जाओ इस ढेर में रखा એટલે કે લેશે જમણા જાલી કરવું પડશે પલમાં ખાલી તારે રહેવું છે ભાડાના મકાનમાં તારું ડાપણ નહીં આવે તેદી કામમાં પછી કે જાણે મારું મકાન એને કઈના રંગને રોગા एक तो मारू मकान हम दिन रंगरोगान कर्या करे तमने खबर छे केवा रंगरोगान करे थोड़ा वार थया होय तो काला कर्या करे पनर पनर वीधी वीधी पोता मार्या करे एमा बे त्रण जण आघा पासुं थाय तो थोड़ा ठेबा देखाय कि सटापटा वारो लागे हाव पर एने खबर छे कि उगे ने कोण फूगे हैं के जाने मारो मकान એને કઈરા રંગ ને રોગા જાણે લીધું છે કાયમ વેચાણ અરે રે ભાડાના લીધું છે કાયમ વેચાણ કે જો એનો રૂવા જાણે હોય કોઈ મોટો નવા જો એનો રૂવા જાણે કોઈ હોય તો મોટો નવા પણ એને ખબર છે કે કાળ આવીને કે છે તારા કાનમાં રે ભાડાના ભાડાના
કડી બહુ સરસ છે કે થાશે હુકમનામું પછી ન્યા નહીં હાલે બાનું. ઈશ્વરના ઘરનું હુકમનામું નીકળે પછી કઈ બાનું હાલે નહીં. કવિ કહે છે કે થાશે હુકમનામું પછી ન્યા નહીં હાલે બાનું. માટે તને સંતો ચેતાવે છે ચેતાવે છે અરે રે ભાડાના મૂકી દે આગલા રામજી ભાઈ રચ એની બીજી આગળ ઉપર વાર્તો કરતા પહેલા થોડો વિરામ. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર પણ કામ સારા થાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે. લવલેશ કવિ એમ કે છે, ભરત ગઢવીની આ કવિતા છે. લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. બધું નથી અબરખો બાકી હવે જીવનમાં, પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. માણસ કેટલા વર્ષ જીવો એ મહત્વનું નથી, કેવું જીવો એની ઇતિહાસ નોંધ લે છે. માણસ કેટલું ખાઈ શકે એ મહત્વનું નથી, એનું કેટલું પચે છે મહત્વનું છે. માણસ કેટલું વાંચે છે મહત્વનું નથી, એને કેટલું સમજાય છે મહત્વનું છે. આ સંતો છે નાની ઉંમરમાં જેને સંન્યાસ લીધા, દીક્ષા લીધી, એને આ જન્મની કમાણી નથી, ગત જન્મની કમાણી હોય છે. એક પરમ પૂજ્ય નારાયણચંદ્રદાસ સ્વામીનું આ પૂર્વાશ્રમનું વતન, એટલે એક રચના મારે એ મારા ખાતર રજૂ કરીને પછી હું આગળ વાત કરું. જનની જણ તો ભક્ત જણજે, કાંતા કાસુ નહીં કરે જે માંજણી, તારું મત ગુમાવીશ મારી નહીં કરે જે માંજણી. અરે રે તારું મત ગુમાવીશ. જનની જન તો ભક્ત જન, એ માં કા દાતાર અને કા સૂર, નહીં તો રેજે વાંજણી તું મત ગુમાવીશ નૂર. કચ્છના એક કવિની રચના છે. જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવા
जन्मे सपूत नरक संत के साणा न जन्मे चतुर चंदू को भले पेटे पने पाना जन्म जे संत ने आपे हे मां जन्म दे संत सुरवीर दातार मैं तमने कीधु ने कामजाजा कागोलिया अने कामजाजा कपूत हकड़ी सी मयण भली अने हकड़ो भलो सपूत एक भाई बार गाम गया ने એટલે ઘરધોને કીધું રોકાઈ જાવ તો મારે ઉતાવળ બહુ છે તો તમારે ઘીરે હાથ દીકરા કામ કરે તો ઉતાવળ છે હાથમાંથી ડફ દઈને કરશીઓ પડી ગયો તો કે કાં તો કે એક જો કોક હારો દીકરો દે તો હાથે દઈ દેવા છે ઘેરે આવીને જોઈ જા લોટ કે પાણી પીવું છું હે ભણના દીકરાઓ કરશો ન રહેવા દીધો પાણી આરે કે આ હાથ હોય તો હિતાવી હોય તો શું છે હે એટલે અટાણે અમેરિકા લંડન નું વિજ્ઞાન એમ કે છે અટાણે જાપાન બધા વિજ્ઞાન એમ કે રેડિયો ટીવી માં આવે છે કે માં પોતાના બાળકને 6 મહિના પોતાનું ધાવણ ધવરાવે તો એને કોઈ દી રોગ લાગુ ન પડે ફરીવાર સાંભળજો
માં પોતાના બાળકને 6 મહિના એક ધારું ધાવણ ધવરાવે તો એને રોગ લાગુ ન પડે એમ અટાણે વિજ્ઞાન કહે છે. પણ વર્ષો પહેલા અમારી માં કહી ગઈ છે ભારતની કે ધાવજો રે મારા પેટ દાબી લેજે ખૂબ તપીને શિવાજી ખાવા શિવાજી માતાજી આવી જાવ. આ શિવાજીનું હાલનું લખ્યું છે ઝવેરચંદ મેઘાણીએ. શિવાજી જન્મા છે મહારાષ્ટ્રમાં અને એના લાડ લડાવ્યા છે સૌરાષ્ટ્ર. આ દુનિયામાં બે જ રાષ્ટ્ર છે, એક મહારાષ્ટ્ર અને બીજું સૌરાષ્ટ્ર. બાકી બધો ડખો છે. હાલડું બહુ સાંભળવા જેવું છે. એટલે હાલડા વૈયા ગયા છે અમારી જ્ઞાતિમાં, અમારી ગઢવી જ્ઞાતિમાં હજી હાલડા ગવાયો. આજ પણ દીકરી કે દીકરાને હિંચકાવતી હિંચકાવતી અમારે માતાઓ બહેનો ગાય. સાંભળજો કે હાલરને દોરી દીકરો મારા ઘરની એ હાલરને
પીરની દોરી દીકરો મારા ઘરની મૂડી. હા હા કરીને હિંચકો નાખે, પછી બીજી કડી ઉપાડે કે વાડીમાં હાગનો ફોટો મારા દીકરાનો જીવ છે મોટો. એ જીવાડીમાં હાગનો ફોટો મારા દીકરાનો જીવ છે મોટો. હા હા કરીને હિંચકો નાખે. એ જીવ છે મોટો, જીવ છે મોટો, એને રૂવાડે રૂવાડે નીંદર આવી જાય અને હૃદયમાં આખા શરીરમાં પસરી જાય, પછી મોટો થાય, પછી જીનો મોટો થાય. સાહેબ એ દાતા મને ગમે છે. આ બાળકોને જે આ હર્ષદભાઈ છે અને અશોકભાઈ છે, બીજા ભાઈ કુટુંબના દીકરાને પૈસા નાખવા મોકલે છે ને, એ ટેવ પાડવી ભાઈ અટાણે. હા, એક બ્રાહ્મણે જે દયા પ્રભુની કર્યું ને, તે હાવ લોભિયો માણા, કાંઈ દે નહીં તોય રોજ જાય દયા પ્રભુની. એમાં કાંઈ દીધું નહીં, પણ એક દી ખીજાણો ધૂળનો ખોબો ભર્યો અને તાંબડીમાં નાખ્યો. અને પછી કોકે કીધું કે આ તમને રોજ ના પાડે તોય અહીંયા આવો, તમે ધૂળી નાખી, તમારો બીજો લોટો બગાડી નાખ્યો. બ્રાહ્મણ કે એનો હાથ તો વળ્યો આજ, આજે ધૂળી નાખી ને કાલે લોટે નાખશે, એમ હાથ વાળવાની વાત છે. એક પ્રસંગ તમને કહી દઉં. સૌરાષ્ટ્રનું નાનકડું ગામડું, બેનને તેડવા ભાઈ જાય છે. ભાઈએ કીધું બેટા બેનને તેડીને રોયો આવજે પેલો હાય તો મેઠમના તહેવાર કરવા માટે. આ બધા પ્રસંગો મેઘાણીના વાંચવા જેવા છે. હા, એટલે ધીરે 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 તેથી બહુ વાહન વ્યવહાર તો હતો ને, ઘોડા ને હાલે પગપાળે, અથવા તો ગાડામાં જવાનું હોય. ધીરે ધીરે હાલ્યો જાય છે. ઝાડને છાંયે ગરીબ માણસ બેઠો છે, રોવે છે બિચારો. એટલે માણસ જોઈ ગયો, કેમ રોવા મીઠો ભાઈ, કઈ તકલીફ છે? ના ના ભાઈ, એ તો મારો પ્રસંગ છે, મારું દુઃખ છે. ના ના વાત તો કરી, અને શું તકલીફ શું છે? કે મારે મારી બેનને તેડવા જાવી, બિચારીને સમાચાર ઉપર સમાચાર આવે, પણ મારી પાસે પૈસા નથી. એમ કેટલા છે તારી પાસે પૈસા? કે 20 રૂપિયા છે, હજી બીજા કોઈ 20 રૂપિયા મળે ને તો હું મારી બેનને તેડી આવું હાથે મેઠમ કરવા. સાહેબ આ માણસ જાતો હતો ને, એને કીધું 20 રૂપિયા મારી પાસે છે, હું તને આપી દઉં, 20 રૂપિયા બીજા પાસે ગોતી લેજે, હું મારી બેનને કાલ તેડવા જાય, તું આજ તારી બેનને તેડી આવી જા. 20 રૂપિયા હતા એ આપી દીધા, જે વખતે જેટલા પૈસા હોય. પણ ઘીરે જ આવ્યો ને, એની માએ કીધું બેનને તેડાવી ના કેમ આવ્યો? કે માં એનું એવું કે રસ્તામાં હું જાતો તો, એક ગરીબ માણસ બેઠો તો, બિચારો રોતો તો, એની બેનને તેડવા જાવી હતી, પૈસા નહોતા, તે મને 20 રૂપિયા આપ્યા ને, મેં એને આપી દીધા. માં તેની માં રોવા મંડી. સાહેબ કેમ રોવા મંડી બા? કે એને 20 જોતા હતા તો એના એને બીજા 20 જોતા હતા, પણ મેં કીધું 20 ગોતી લેજે કોકની પાસે, હું 20 રૂપિયા આજ તને આપી દઉં. પાછી રોવા મંડી માં. એટલે દીકરી પૂછ્યું માં કેમ રોવા મંડી? તો કે બેટા એને 20 રૂપિયા દે, 20 રૂપિયા બીજે માગવા પણ હું રહેવા દીધું, એના કરતા ઘીરેલી આવ્યો હતો 20 રૂપિયા ઉપરાંત આપણે જમાડીને એને ક્યાંક મોકલો. હવે મારો દીકરો મારું ધાવણ થાય ને તો આવી ફરી વાર ભૂલ ન કરતો બેટા. આ દીકરા દાતાર થાય જેની માં આવી શિખામણ